હવે મિત્રો આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા વિશે સમજીએ. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા, એટલે કે રાજ્યની અંદર રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા, તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું. આ પ્રશ્ન છે, 1 માર્કનો પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. રાજાશાહી રાજ્યતંત્ર કોને કહેવાતું? તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય, મુખ્ય એટલે કે મુખ્ય નેતા તરીકે, બરાબર, મુખિયા, એને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું. આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે શું થતી? હરીફાઈ થતી. આપણે જે આગળ મહાજનપદો જોઈ ગયા, 16 મહાજનપદો, બરાબર. આ જે મહાજનપદો થઈ ગયા એ આ સમયમાં જે મહાજનપદો હતા તેમના વચ્ચે સત્તા માટે, એટલે કે રાજ્યો મેળવવા માટે શું થતી? હરીફાઈ થતી. તેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો થઈ ગયા. તે કયા હતા? તો મગધ, કૌશલ, વત્સ અને અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી. એટલે કે આખરે આ જે રાજ્યો હતા એ એકબીજા વચ્ચે સ્પર્ધા રહેતી. એમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. હવે આપણે મગધ વિશે જોઈએ મિત્રો. તો રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં, તો કોના સમયમાં? તો ભગવાન બુદ્ધનો સમય હતો એ સમયની વાત છે. મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધ એટલે કે હાલનું આપણું બિહાર રાજ્ય છે તે. એ મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. જ્યારે રાજાશાહી રાજ્યતંત્ર ચાલતું હતું ત્યારે ભગવાન બુદ્ધના સમયમાં મગધ રાજ્ય કેવું હતું? શક્તિશાળી હતું, મહાજનપદ બન્યું હતું. અને આ જે મગધમાં 3 વંશોએ શાસન કર્યું એ વંશો વિશે આપણે જોઈએ. હર્યક વંશ. કયો વંશ? તો મિત્રો હર્યક વંશ પહેલો. આ વંશનો સ્થાપક કોણ હતો? એટલે કે એની સ્થાપના કોણે કરી હતી? શરૂઆત કોણે કરી હતી? તો બિંબિસાર નામનો રાજા થઈ ગયો હતો. કોણે? હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? આ તમારે 1 માર્કનો પ્રશ્ન છે. તો બિંબિસારે કરી હતી. એ આપણે લખીએ. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી. આપણે આગળ પુસ્તકમાં જોયું, બરોબર. દરેક જે મહાજનપદો થઈ ગયા એમની રાજધાની વિશે પણ આપણે સમજૂતી મેળવી. જે ક્યાં આવેલી છે? તો ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર આવે છે. કોણ આવે છે? તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્ર એટલે કે હાલનું આપણું પટના ને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા હતા. કોને હરાવ્યા હતા? લીછવી જાતિના લોકોને હરાવ્યા હતા અને મગધનો જે રાજ્ય વિસ્તાર કર્યો હતો. તો મિત્રો હર્યક વંશ વિશે આપણે જોયું. તેમાં એની સ્થાપના બિંબિસારે કરી, બરોબર. પછી મગધની રાજધાની કઈ હતી? તો રાજગૃહ. આ તમારે ખાલી જગ્યાની અંદર પૂછાય છે કે મગધની રાજધાની કઈ હતી? રાજગૃહ. એ બીજા કયા નામે ઓળખાય છે? તો ગિરિવ્રજના નામે પણ ઓળખાય છે. આ પણ ખાસ યાદ રાખવાનું. તે ક્યાં આવેલી છે? તો ગંગા અને સોણ નદીના કિનારે આવેલું છે. આપણે ઉપરના નકશામાં જોયું, બરાબર. તેના પછી તેનો પુત્ર આવે છે. કોણ આવે છે? અજાતશત્રુ આવે છે. કોણ આવે છે મિત્રો? અજાતશત્રુ આવે છે. બિંબિસાર પછી તે શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્રની રાજધાની બનાવી, બરોબર. તેણે ગિરિવ્રજમાંથી પાટલીપુત્રની રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેમજ તેણે વજ્જી સંઘ સાથે પણ યુદ્ધ કર્યું અને લીછવી જાતિના લોકોને હરાવ્યા અને મગધનું વિસ્તાર એટલે કે એક રાજ્ય પછી બીજું રાજ્ય, ત્રીજું રાજ્ય એમ કરી રાજ્યનો વિસ્તાર એને વધાર્યો હતો. હવે જોઈશું આપણે નાગવંશ વિશે. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા ઉપર આવ્યો. કયા વંશ પછી નાગવંશ આવ્યો? આ પણ પૂછાઈ શકે. તમે શું લખશો? હર્યક વંશ બાદ નાગવંશ સત્તા ઉપર એટલે કે શાસન પર આવ્યો. જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય
છે. તો શિશુનાગ નામનો જે રાજા હતો એ કયો ધર્મ પાળતો હતો? તો બૌદ્ધ ધર્મ જ પાળતો હતો. બરાબર, એ રાજાનો સમાવેશ આ નાગવંશને એટલે કે નાગવંશ સત્તા પર આવ્યો. ત્યારબાદ શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ અહીં થાય છે. હવે જોઈશું આપણે નંદવંશ. કયો વંશ મિત્રો? નંદવંશ. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત, એટલે કે સ્થાપના કોણે કરી હતી? તો મહાપદ્મનંદ દ્વારા. અને એ સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો. આ બધા વંશોમાં શક્તિશાળી વંશ કયો મિત્રો? તો નંદ વંશ. એમાં મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય, જેને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ગયું હતું, એટલે કે બની ચૂક્યું હતું. સૌથી શક્તિશાળી એટલે કે રાજ્યનો વિસ્તાર વધારી અને આખું જે મગધ રાજ્ય હતું એકદમ શક્તિશાળી બની ગયું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. જ્યારે સિકંદરે ચડાઈ કરી હતી, ક્યારે મિત્રો? તે જ્યારે નંદવંશ શાસન કરતો હતો ત્યારે સિકંદર ભારત પર આક્રમણ કર્યું. એ સમયે મગધ પર કોણ શાસન કરતું હતું? તો નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. આ તમારે યાદ રાખવાનું રહેશે. હવે મિત્રો આપણે ગણ રાજ્ય વિશે જોઈએ. તો ગણ રાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. આ તમારે યાદ રાખવાનું કે ગણ રાજ્ય એટલે શું? તો ગણ રાજ્ય એટલે કે લોકો દ્વારા. કોના દ્વારા? તો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પદ્ધતિ વડે ચૂંટાયેલા જે વડા હોય, જેમ આપણે મત આપીએ છીએ એ રીતે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય, એને શું કહેવામાં આવે છે? ગણ રાજ્ય. ગણ રાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા. આ જે ગણ રાજ્ય હતું એ પ્રાચીન રાજ્ય વ્યવસ્થા એટલે કે પહેલાંની રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો અર્થ શું થાય મિત્રો? સમૂહ થાય. શું થાય ગણનો અર્થ? સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યા. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય, એટલે કે એક જાતનો જૂથ ભેગો મળી શાસન કરતું હોય એને ગણ રાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો. રાજાની પસંદગી પણ કોણ કરતું? તો જનતા પસંદ કરતી. રાજાની પણ ચૂંટણી કરવામાં આવી. આવા રાજ્યને ગણ રાજ્ય કહેવામાં આવતું. તેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાના ગણ રાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યની રાજા, એટલે કે જે ગણ રાજ્યોનો દરેક સભ્ય હોય એમાં દરેક સભ્યને શું કહેવામાં આવતું? દરેકને રાજાનો દરજ્જો આપવામાં આવતો. આ ખાસ યાદ રાખવાનું તમારે. બરોબર, આપણે જોયું ને ગણ રાજ્ય એટલે શું? તો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ દ્વારા એમની પાછી ચૂંટણી કરવામાં આવે. એ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા સ્થાપિત રાજ્ય. ગણ રાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો અર્થ સમૂહ કહેવાતો. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય હતું, એને ગણ રાજ્ય કહેવામાં આવતું. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને પણ શું કરવામાં આવતું? પસંદગી જનતા દ્વારા કરવામાં આવતી હતી. આવા રાજ્યને શું કહેવામાં આવતું? ગણ રાજ્ય કહેવામાં આવતા. એવા કયા કયા રાજ્યો હતા એ તમારે યાદ રાખવાનું. બરોબર, વૈશાલીના લીછવીઓ, બરોબર, આ બધા ગણ રાજ્યો હતા. કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે. અને એમાં જે દરેક સભ્ય હોય એ બધાને રાજાનો દરજ્જો આપવામાં
આવતું. ગણ એટલે આટલું જાણો. એમાં જોઈએ ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો, એટલે કે જૂથ માટે. ગણ એટલે શું મિત્રો? જૂથ અથવા સમૂહ. સંઘ એટલે કે સંગઠન અથવા સભા. હવે આપણે જોઈશું વૈશાલી વજ્જી રાજ્ય. રાજસત્તાક રાજ્યો એટલે કે રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આવા એટલે કે આ જોઈને લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્ય વગેરે 8-9 જાતિ. આ બધી જાતિ છે મિત્રો, યાદ રાખજો. લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે આવી 8-9 જાતિના લોકોએ શું કર્યું? પોતાનું રક્ષણ કરવા માટે એક સંઘ રાજ્ય સ્થાપ્યું. શું કર્યું મિત્રો? આ બધી જાતિ હતી એવી 8-9 જાતિના બધા જાતિના લોકોએ ભેગા મળી પોતાનું રક્ષણ કરવા માટે એક સંઘ રાજ્ય સ્થાપ્યું, એટલે કે સંગઠન કર્યું, સભા બનાવી, બરાબર. અને જે વજ્જી સંઘ નામ તરીકે ઓળખાયું, એમને નામ આપ્યું. આ સંઘ રાજ્યને એમને શું નામ આપ્યું? વજ્જી સંઘ નામ આપ્યું. તે વજ્જી સંઘ નામે ઓળખાયું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આ જે સંઘ રાજ્ય બનાવ્યું એનું મુખ્ય સ્થાન કયું હતું? તો લીછવીઓનું પાટનગર વૈશાલી. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણ રાજ્ય કહેવામાં આવતું. ગણ રાજ્ય વહીવટનું ગણ રાજ્યના વહીવટનું સંચાલન સભા દ્વારા થતું. આનું જે સંચાલન આખું વહીવટ કોના દ્વારા? તો કે સભા ભરવામાં આવે, સભા દ્વારા થતું. જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. શું કહેવામાં આવતું મિત્રો? ગણતંત્ર. એટલે કે બધા ભેગા મળે, સમુદાય ભેગો થાય અને આખું જે રાજ્યનો વહીવટ હોય એ બધી ચર્ચા વિચારણા ત્યાં કરવામાં આવતી. ગણ રાજ્યમાં રાજ્યની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી, એટલે કે એમાં મુખ્ય બધા જ સભ્યો ભેગા મળે અને ચર્ચા વિચારણા કરે. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણ સભામાં રજૂ કરી બહુમત અને સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર અથવા નગર ભવન તરીકે ઓળખાતી. એટલે કે આપણે આગળ જોયું તો રાજસત્તાક મહારાજ્યો એટલે કે આ મહારાજ્યો આસપાસના જે પ્રદેશો હતા એ તાંબે કરીને પોતાની સત્તા વાપરવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. એ આ જોઈને શું કર્યું? લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય આવી 8-9 જાતિના લોકોએ શું કર્યું? પોતાના રક્ષણ માટે શું કર્યું? એક જાતનું સંઘ રાજ્ય સ્થાપ્યું અને એ સંઘ રાજ્યનું નામ એમને શું આપ્યું? વજ્જી સંઘ. અને લીછવીઓનું પાટનગર વૈશાલી તરીકે ઓળખાતું હતું. અને આ જે ગણ રાજ્યનું વહીવટ હતો એનું સંચાલન સભા દ્વારા કરવામાં આવતું. સભા ભરવામાં આવે, બધા ભેગા થાય, પછી એની ચર્ચા વિચારણા કરવામાં આવે અને એમાં પાછી સર્વાનુમતે કોઈ બી વાત હોય તો કોઈ બી પ્રશ્ન હોય એમાં સર્વાનુમતે પસાર કરવામાં આવે અને જેનું બહુમતી વધારે મળે તે પછી એ રીતે તેનું નિયમન કરવામાં આવતું. ત્યારબાદ જ્યાં સભા ભરાતી, આ સભા ભરાય એ જગ્યા કયા નામે ઓળખાતી? તો સંથાગાર તરીકે ઓળખાતી. બરાબર મિત્રો. અને નગર ભવન તરીકે પણ ઓળખાતી. ગણ રાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. આ ગણ રાજ્યની સભામાં જે સભ્યો હતા એમાં વૃદ્ધોની અને યુવાનોની પસંદગી થતી. ગણ રાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા. એટલે કે મેઇન એક મુખિયા તો જોઈએ ને, એટલે કે એ રાજ્ય વહીવટ માટે એક પ્રમુખની પસંદગી કરવામાં આવતી. તેની પણ પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવતી. એની પસંદગી શેના દ્વારા કરવામાં આવતી મિત્રો? ચૂંટણી દ્વારા કરવામાં આવતી. ગણ રાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા કહેવામાં આવતું. ગણસભામાં જે
થઈ, એટલે કે જે સભ્ય હતા દરેક સભ્ય કે ગણ હતો, બધા ભેગા મળીને સભ્યોનો સમુદાય હતો, તેમાં દરેક સભ્યને રાજા ગણવામાં આવતો અને ગણ રાજ્યોની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવામાં આવતો. એટલે કે જે આ સભા ભરવામાં આવે એમાં વહીવટ આપણે કેવી રીતે કરવો, આપણા રક્ષણ માટે આપણે કેવી રીતે રહેવું, બરાબર, સંરક્ષણ કરવું જોઈએ ને, પછી યુદ્ધ માટેની, સંધિ માટેની, આ બધા મહત્વના પ્રશ્નો. સંધિ એટલે મિત્રો ખબર છે, સમાધાન. કોઈ બી યુદ્ધ ના થાય ને આપણે સમાધાન કરવું હોય તો આપણે કરી શકીએ એમ. આવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર પણ ચર્ચા થતી અને પછી નિર્ણય લેવામાં આવતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્યપદ સંભાળતો, એટલે કે અમુક ચોક્કસ સમય સુધી તે રાજ્યની અંદર કામ કરી શકતો. ગણ રાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. આ જે ગણ રાજ્યનો પ્રમુખ એટલે કે જે મુખિયા હતો મેઇન, એને કોણ મદદ કરતી? તો આ જે કાર્યવાહક સમિતિના જે સમિતિ હતી, મંત્રીઓ હતા, એમને રાજ્ય વહીવટમાં મદદ કરતા હતા.